મિત્રો, બધા લેબોરેટરી રિપોર્ટ એટલે મતલબ કે બ્લડ, યુરિનના રિપોર્ટ, સોનોગ્રાફી, એક્સરે રિપોર્ટ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છતાં પણ તમને થાક લાગે છે, શરીરમાં દુખાવો રહે છે, રાત્રે ઊંઘ નથી આવતી, શરીરમાં બેચેની રહે છે, આ બધી સમસ્યા રહે છે તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર મિત્રો, હું વૈદ્ય જાગૃત પટેલ, આયુર્વેદ કન્સલ્ટન્ટ. મિત્રો, મારા ઘણા બધા પેશન્ટમાં ફરિયાદ હોય છે કે અમારા તો લેબોરેટરી રિપોર્ટ નોર્મલ આવ્યા છે છતાં એમને તકલીફ રહી છે. લેબોરેટરી રિપોર્ટ એટલે કે યુરિન રિપોર્ટ નોર્મલ આવે, બ્લડ રિપોર્ટ નોર્મલ આવે, વધારે પડતો પેટમાં સોનોગ્રાફી કરે તો સોનોગ્રાફી રિપોર્ટ નોર્મલ આવે, સાંધામાં દુખાવો હોય ને લઈને એક્સરે રિપોર્ટ પણ નોર્મલ આવે. તેમ છતાંય તકલીફ તો એની એ જ હોય કે ભૂખ લાગતી નથી, પેટ ભારે લાગે, બેચેની રહે, ગભરામણ થાય, સાંજ પડતા પડતા કિલોમીટર પૂરા થઈ જાય, થાક લાગે, રાત્રે ઊંઘમાં વિચારવાયું રહે. તો આ બધી સમસ્યાઓ તો રહેતી હોય છે એટલે લોકો અકળાઈ જાય છે કે મારા બધા રિપોર્ટ તો નોર્મલ આવે છે છતાં મને તકલીફ છે. અને ઘણી વખત લોકોને આનો ઉપાય મળતો નથી એટલે વધારે મૂંઝાય છે કે મારે આમાં કરવું શું. અને ઘણી વખત આ બધી કમ્પ્લેનને લોકો સ્વીકારી લે છે કે આવું તો ચાલી રાખે. પણ મિત્રો, જો તમારે ખરેખર તમારા આરોગ્યનું આકલન કરવું હોય, તમારે લેબોરેટરી રિપોર્ટ કરવા હોય તો હું તમને સજેસ્ટ કરીશ આયુર્વેદના લેબોરેટરી રિપોર્ટ કરાવો તમે. આયુર્વેદમાં લેબોરેટરી રિપોર્ટ 5 પ્રકારના હોય છે. આ 5 પ્રકારના લેબોરેટરી રિપોર્ટ તમારા નોર્મલ આવે તો તમે સ્વસ્થ છો. જો આ 5 રિપોર્ટ તમારા એબનોર્મલ હોય તો માની લો કે તમે સ્વસ્થ નથી, તમે બીમાર છો અને એની સારવાર કરવી જરૂરી છે. 5 રિપોર્ટ કયા છે? પહેલું, ભૂખ સારી લાગવી જોઈએ, ખાધેલું બરાબર પચી જવું જોઈએ, પેટ સાફ આવવું જોઈએ, રાત્રે ઊંઘ બરાબર આવવી જોઈએ અને શરીરમાં એનર્જી બરાબર રહેવી જોઈએ. આ રિપોર્ટ આપણે ડિટેલમાં સમજીએ. પહેલો રિપોર્ટ છે ભૂખ બરાબર લાગવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, લોકો એમ સમજે છે કે નહીં ખાય તો અશક્તિ આવે એટલે ખાવું પડે, એટલે ભૂખ લાગી છે કે નથી લાગી એ કંઈ વિચાર્યા વગર ખાઈ લેવાનું. પણ ખરેખર વસ્તુ એ છે કે ભૂખ લાગે ને ત્યારે ખાવ તો જે ખાધેલું પચે ને તો જ તમને એનર્જી આપે. એટલે પહેલો રિપોર્ટ બરાબર હોવો જોઈએ કે તમને ભૂખ લાગવી જોઈએ. જો તમને ભૂખ નથી લાગતી, થોડું ખાઓ, પેટ ભરાઈ જાઓ છો, ખાધા પછી બેચેની રહે, ખાધા પછી પેટ ભારે રહે, તો તમારી પાચન શક્તિ બરાબર નથી, તો તમે પહેલા રિપોર્ટમાં ફેલ જાઓ છો. એટલે પહેલો રિપોર્ટ છે ભૂખ બરાબર લાગવી જોઈએ અને ભૂખ પ્રમાણે ખોરાક ખાવો જોઈએ. અને ખાધા પછી પેટ ભારે લાગે, એસિડિટી થાય, બેચેની થાય એવી કોઈ સમસ્યા ન થાય અને ખાવાનું સારી રીતે પચી જવું જોઈએ. એટલે પહેલો રિપોર્ટ થયો ભૂખ બરાબર લાગે તો તમે સ્વસ્થ છો. બીજી વસ્તુ, ખાધેલું બરાબર પચી જવું જોઈએ. ખાધેલું પચશે નહીં તો પોષણ ક્યાંથી મળશે? એટલે જરૂરી છે ખાધેલું પચવું જોઈએ. આપણે ખોરાક ખાઈએ છીએ શરીરના વૃદ્ધિ વિકાસ માટે, શરીરમાં એનર્જી પૂર્તિ માટે અને મનના પણ આરોગ્ય માટે આપણે ખોરાક ખાઈએ છીએ. પણ એ ખાધેલો ખોરાક પચશે જ નહીં તો તમે સ્વસ્થ કેવી રીતે રહેશો? એટલે ખોરાકનું પાચન થવું જરૂરી છે. નોર્મલી ખાધેલો ખોરાક, ધારો કે તમે બપોરે 1 વાગે જમો છો તો એક વાગે ખાધેલો ખોરાક સાંજે 7-8 વાગ્યા સુધીમાં પચી જાય અને 8 વાગે પાછી ભૂખ લાગે. દરમિયાન તમારું શરીર હલકું રહે, પેટમાં કોઈ બેચેની કે એસિડિટી જેવી સમસ્યા ન થાય અને 8 વાગ્યા સુધીમાં તમને પેશાબને બધી મૂત્ર પ્રવૃત્તિની બધી પ્રવૃત્તિ બરાબર નોર્મલી થઈ જાય તો મતલબ તમારું પાચન તંત્ર બરાબર છે, ખાવાનું બરાબર પચ્યું છે, તો તમે બીજા રિપોર્ટમાં પાસ થઈ ગયા છો. એના ઉપરાંત છે પેટ બરાબર સાફ આવવું જોઈએ. પેટ સાફ આવવું જોઈએ, સવાર ઉઠો એટલે તરત કુદરતી પેટ સાફ થવું જવું જોઈએ, એ જરૂરી છે. જો કુદરતી પેટ સાફ ન થાય, તમે ગરમ પાણી પીવો પછી જ પેટ સાફ થાય, અથવા ચા નાસ્તો કર્યા પછી જ પેટ સાફ થાય, અથવા એકાદ સિગરેટ ફૂંક્યા પછી, કંઈ પણ જેની આદત હોય, એડિક્શન લીધા પછી જ પેટ સાફ થાય, તમાકુ ઘસ્યા પછી જ પેટ સાફ થાય, ફાંકી લેવી પડે પેટ સાફ કરવા માટે, તો આ બધી જગ્યાએ તમે રિપોર્ટ તમારો નેગેટિવ છે, તમે બીમાર છો. ધ્યાન રાખો, તમે ઉઠો એટલે તરત પેટ સાફ થઈ જવું જોઈએ. એ ન થતું હોય અને પછી ખાધા પછી કે એવી રીતે પેટ સાફ થતું હોય તો તમે બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છતાં પણ આયુર્વેદના રિપોર્ટમાં ફેલ જાઓ છો, તમે બીમાર છો. ધ્યાન રાખો ને એની તમારે ચિકિત્સા કરવી જરૂરી છે. એ પછી આવે છે ઊંઘ. રાતની ઊંઘ 7 કલાકની હોવી જોઈએ. 7 કલાકની શાંત ઊંઘ આવવી જોઈએ. રાત્રે ઊંઘમાં વિચારવાયું રહે, ઊંઘ 5 કલાકની જ રહે, 4 કલાકની જ ઊંઘ રહે, ઊંઘ તૂટક રહે, એક વખત ઉઠ્યા પછી પાછી ઊંઘ ન આવે, વિચારો ચાલતા રહે, તો આ તમે ઊંઘના રિપોર્ટમાં તમે ફેલ જાઓ છો, તમે સ્વસ્થ નથી. રાતની 7 કલાકની ઊંઘ થવી જોઈએ. રાતની ઊંઘ બરાબર હશે તો તમે જે ખોરાક ખાધો છે એ બરાબર પચશે ને શરીરમાં પોષણ બરાબર આપશે. એટલે શરીરમાં ખોરાકથી પોષણ મેળવવા માટે તમારે રાતની ઊંઘ પર્યાપ્ત હોવી જરૂરી છે. એટલે રાતની ઊંઘ બરાબર હશે તો તમે સ્વસ્થ છો. જો બરાબર નહીં હોય તો બધા લેબોરેટરી રિપોર્ટ નોર્મલ આવ્યા છતાં પણ તમે બીમાર છો.
એના પછી છેલ્લું છે તમારા શરીરમાં એનર્જી લેવલ બરાબર રહેવું જોઈએ. પહેલેથી જે આપણે ચાલુ કર્યું, ખોરાક ભૂખ લાગી ત્યારે ખાધું, ખાધેલું બરાબર પચી ગયું, પેટ સાફ આવી ગયું, રાતની ઊંઘ બરાબર આવી, તો તમારા શરીરમાં એનર્જી લેવલ પણ બરાબર રહેશે. જો ભૂખ નથી લાગી, ખાધા પછી પેટ ભારે રહે છે, ખાવાનું બરાબર પચતું નથી, શરીરમાં પોષણ બરાબર પણ મળશે નહીં, તો પેટ સાફ નહીં થાય. પેટ સાફ નહીં થાય તો રાત્રે ઊંઘ પણ નહીં આવે અને વાયુનો બધી પ્રોબ્લેમ થશે. તો તમારા શરીરમાં એનર્જી લેવલ નહીં રહે. સાંજ પડતા કિલોમીટર પૂરા થઈ જાય, શરીર થાકેલું થાકેલું લાગે. ઘણી વખત સવારે ઉઠ્યા પછી પણ એમ લાગે કે હજુ સુસ્તી છે, ઊંઘ પૂરી નથી થઈ. તો આ બધી સુસ્તી રહે છે, જે થાક લાગે છે, એ પણ તમારો રિપોર્ટ નોર્મલ બતાવતો નથી. તમારો રિપોર્ટ એબનોર્મલ છે, તમે સ્વસ્થ નથી. તો આ 5 લેબોરેટરી રિપોર્ટ છે, જે તમે કરાવશો અને જે તમે લેબોરેટરી રિપોર્ટમાં તમે પાસ થયા, તો તમે આયુર્વેદના દ્રષ્ટિકોણથી સ્વસ્થ છો. અને આ સ્વાસ્થ્ય ઓનલી ફિઝિકલ નથી, આ મેન્ટલ સ્વાસ્થ્ય પણ મળશે. એટલે હંમેશા આ 5 રિપોર્ટ પર ફોકસ રાખો. ભૂખ બરાબર લાગવી જોઈએ, ખાધેલું બરાબર પચી જવું જોઈએ, પેટ સાફ આવવું જોઈએ, રાત્રે શાંત ઊંઘ આવવી જોઈએ 7 કલાકની, અને શરીરમાં એનર્જી લેવલ બરાબર રહેવું જોઈએ. જો આ 5 રિપોર્ટમાં તમે પાસ થઈ ગયા તો તમે સ્વસ્થ છો. તો મિત્રો, દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો તો આજીવન સ્વસ્થ રહી શકશો. નમસ્કાર.